જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે મિત્રો આપણા નવા બ્લોગમાં। તો આજ છે બપોરના 12:30 મિત્રો વાગવા આવ્યા છે। હવે સેટ આપણે બ્લોગ ચાલુ કર્યો છે। સવારના આપણે ખંભાળીએ વયા ગયા હતા, આગણી આવ્યા અહીં અને અહીંયા જો અટાણે શ્યામને બપોર હાલે। ઓય શું ખા? દહીં ને રોટલો હે અને એમાં સાકલું તો આકરસું હવે તીખું તીખું ખાતો લાગે। જરા જરા તીખું 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 લાખીએ તો શું થાય? તઈ રડવાનું। હે તીખું લાખીએ તો શું થાય? તને કા ઓય ઓય આમ બગલા જ હોય છે। જો આ મિત્રો બળતું સરે ને ત્યાં બગલા હે ને તેને જોવાની બહુ મજા આવે। જો કાલે જોતો તો ને આજે જો એને પક્ષી જોવા બહુ ગમે। હા ને અહીં હવારી ચકલા ચડતા હોય ને તો ઈ જોયા જ રાખે એકલ તારું ને। હે બપોરા કરે છોકરો? છોકરો બપોરા કરતો લાગે નહીં? શું ખા? કે દહીં ને રોટલો ખાવ હો? શું ખા? દહીં ને રોટલો ખાવ પછી કીને હુઈ જવાનું છે? ફોન કરવાના છે પર થોડું કઈ હુઈ હે? જવાનું હોય। વાત કરવાનો હે હું આમ? હા હે આમ જતા તો તીખું લાગ્યું? તીખું લાગ્યું કે ખોટી ના થાવ? ના લાગ્યું। હે લાગ્યું છે જો 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 જો, પાણી પી જા ખાયો કા। કેતા પાણી ગર પી ખાઈ લે। તીખું લાગ્યું મિત્રો। જાય મિત્રો આપણે મગફળી હવે પાડવાનું ટાણું થઈ ગયું છે અને વરસાદની આગાહી હજી કીએ છે કે તેડીને આમાં હુરી ભારી ચડ્યા અહીંયા 39માં બરોબર। હવે જો ભરવા માંડી છે મિત્રો। હવે આમાં હૂક પડે છે। આજ દી સુધી લીલું લીલું દેખાતું હતું પણ હવે જો આ પાંદડા બધા જો હુકાવા માંડ્યા। જો આ બધો ડૂચો હવે છે ને ખરી જાય અને માંડવી લ્યો ને હાવ પાકી ગઈ છે જો આ બધું। એટલે હવે ગધડીનું આમ કેમેરામાં લીલી દેખાય મિત્રો પણ હું છે ને હાવ હૂક પડવા માંડ્યો છે। એટલે હવે કાંઈવાળું ભારી છે ને હજી આગાહી કીએ છે ને હવે પાડી નાખી તો પડે એમાંય છે ને પછી ડૂચો બગડે ને એવી બધી મિત્રો રામાયણવાળું ભારી છે। એટલે આમાં વિચારવા જેવું ગધડીનું છે। હવે આજે રૂંટે કે આપણે તમે કાલના વ્લોગમાં જોયું હશે એમાં ક્યાંય હજી ઉગતી નથી પણ એની સામે હવે વરસાદ થાય ને મિત્રો નહીં ઉપાડીને તો ઉખીતા નહીં પણ પાછી પાડ્યું ને એમાં ભેગી નહીં આવે, તૂટી જાય બધી। એટલે કાંઈ વાળું ભારી છે ગધડીનું। હવે એકાદો 2 દી વાટ જોઈ નકર પછી કંઈક કરી અને આ આપણે ગિરનાર છે મિત્રો। જો આ ગિરનારે જો હુકાવા માંડી। એટલે હવે આમ જોઈએ તો હવે જાજો ટાઈમ એકય માંડવ્યું લે એમ છે નહીં, એવું બધું છે મિત્રો। બાકી તો આ વરસાદ એક થઈ ગયો ને એ તો કામ કરી ગયો, એમાં કાંઈ ખોટું છે નહીં। હવે થાય ને તો આમાં તો હજી ગિરનારમાં નહીં નડે। 39 મગફળીને હે ને મિત્રો એમાં હવે કાંઈ હોવાનું છે। એટલે હવે વિચારીને પગલાં ભરવા પડે એમ છે, એમાં કંઈ હાલે એમ છે નહીં। એટલે એવું બધું છે મિત્રો। હાલો તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો। બ્લોગમાં નવા આવો મિત્રો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જોતા પડ્યો હે જતા એને મજા આવે, જતા મજા આવે હે જતા મજા આવે જતા આવે મજા। જ્યાં મીંડો રહી શકતા હોય અહીં વરી રખડવા જાય આડાવરા એવું બધું હાલતું હોય મિત્રો। અને વાડીમાં મિત્રો આજ ચક્કર મારવા ગયો તો ચારે હેઠે। તો આપણે આ ગિરનારમાં પાણી કાઢવું કે ના કાઢવું કે શું હકીકતમાં કરવું, એટલે એ ચારે હેઠે મિત્રો ચક્કર મારવા ગયો તો ને છોટા આપણે ઉપાડ્યા હે। આપણે આનીકોર જો આ હેઠલી કોરા મિત્રો તમે આગળ વિડીયો જોયા હોય ને ખબર હશે, આનીકોર જે પડા છે ને રેસ્યું ને ઉકેડાવાળો ભાગ ને એમાં કદાચ ને નહીં કાઢીને તો હાલીએ, બાકી આનીકોર આ બધા ભાગમાં કાઢવું જોઈએ। જો ઓલો વડો ભાગ છે એમાં અને આમાં એમાં બેમાં છે ને પાણી કાઢવું જોઈએ। એને કારણ એ ઢારવાળું પડવું રહ્યું એટલે ગાયો ઘા ફૂક મારી જાય। ટૂંકમાં અટાણે તો હજી ગારો છે પણ હવે એને કદાચ આમને ઊભા દઈને તો એ 10-15 દી ઊભી ના રહીએ। અને હજી આપણે 4 મહિના પૂરા થયા નથી, હજી 10 દી કણી 4 મહિના પૂરા થાય। એટલે લોચાવાળું મિત્રો એ છે। એટલે આ બે ઉપલા પડા છે ને એમાં પાણી ચાલુ કરવું જોઈએ। જોતા નખરા જોતા પડી
પણ પડ તો પૈડામાં જ પાટું જડીએ જો, પણ મન ના કહેતો, બરોબર? મને ના કહેતો ભાઈ, પૈડામાં જ પાટું જડીએ. ચાલુ ઇન્ડોરે મિત્રો હું ઊંધો થાય, પડે તો શું થાય? પડી આમાં તો શું થાય? હે પડી તો શું થાય? લાગે કે રાયડું દે, શું કર? હે એટલે મિત્રો એવું બધું હાલે હે. અટાણે એનાલિસિસ કરીએ એવો ચારે હેઠે માંડવીમાં આપણે 39 મિત્રો હજી આ રહી જો ઊભી જ છે. એ કાલ ઉલેદી મેળ આવે ને તો એ પાડવી છે, અને ઉમાં મેળ આવે ને તો કાલથી પાણી ચાલુ કરવું છે. એટલે એમાં પાણી પી જાય અને એ કમ્પ્લીટ થઈ જાય ત્યારે 39 પાડી બાળી હલર બલર હાકી લઈએ એમાં તાતા આપણે ઓલી કમ્પ્લીટ થઈ જાય. નકર એ એટલા દી ઊભી નહીં રહીએ મિત્રો. એનું કારણ હે હવે ગારો તો હે, પણ હવે એ ગારો હે ને રોગો કહેવાનો છે ને એવું છે. બાકી બપોર વચારે જોઈને તો નામી હુકાય છે. હુકાય મતલબ પાણી કાઢીએ તો કાઢી શકાય એમ. હા શું એટલે એવું બધું છે મિત્રો કામકાજમાં. અને આજે આપણે હાથીડા થઈ ગયા છે તો આપણે ખંભાળી હાથીડા લેવા જવાના છે. જે આપણો સનેડો પડ્યો છે પાર્કિંગમાં સાંઈ રાખી દીધો છે. એટલે આપણે આજે હાથીડા લગભગ થઈ ગયા છે, એટલે હાથીડા લેવા આપણે જવું છે. એવું બધું કામકાજમાં હાલે છે મિત્રો. બાકી કઈ હાવ નવરા નવરા ઘરે ને ઘરે હોય. પછી હું ના ટેણી બે રમતા હોય, હું ને ટેણી બે રમતા હોય. જો 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 જોતા મજા આવે. પછી હું ને ટેણી બે રમતા હોય કા ઘડીક માલદેવ બાપુ ત્યાં જાય, ઘડીક આ હિંડોરે આવી, એવું કરતા હોય. કેતા હે ભારે મજા આવે મિત્રો. દિવસનો સૂતોય નથી, કંઈક હોય તો ભલે ને આ રીતના સાલું જ રહે. એક જણો તો એના વાહુ જવી થતી એવું એવું જો આમાં કંટાળીનું થઈ ગયું. કંટાળી દાંત જેવું મિત્રો જો એરિયા મિત્રો. એક દાંત અહીંયા આવ્યો ને એક આની કોર આવ્યો, વચમાં ખાલું રહી ગયું. નીચે જ બે આવ્યા જો ને કંટાળીનું. હાલો મિત્રો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ગાઈસ જે અહીંયા માંડવી તોડવાનું મિત્રો કામ ચાલુ કરી દીધું. મમ્મીને જરાક ફરા હાટું માંડવી ખાવી હતી ને વધારે ઉપાડ લીધી. જે 39 ને ગિરનાર બે મિક્સ છે. એ યુ ઓલો ક્યાં બેઠા છે? કેવા બેઠા? જતા મજા આવે. પાણી નાખીમાં પાણી નાખ. જતા 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 પાણી નાખ, પાણી નાખ, પાણી પાણી નાખ, નાખ પાણી. હે હે પાણી નથી તી એમાં કેમ એમ કર? પાણી જ નથી, પાણી તો નથી. હાલો મિત્રો બપોર થઈ ગયા છે. ખડની ભારી બે લેવાની હતી, આગળ સનેડો લઈને લઈ આવ્યો. અને હવે માંડવી તોડવાનું કામકાજ ચાલુ છે. પછી ખાવું છે. જોઈડી અમારા અહીં હુતી છે. અને મિત્રો ઓલા 2 કટકામાં પાણી ચાલુ કરવું છે. આગળ ઉમાં આગળ જારવવું છે. આની કોરા એટલી કોરા આ 2 પાઈ લઈ. પછી શું હકીકત છે આની કોર ટૂંકમાં આ મગફળી લીલી છે એટલે આ 2 માં તો ચાલુ કરવું છે. એવો પ્લાન કરી છે. આજ રૂંઢે કે પછી કાલ સવારમાંથી મેળ આવે ને તો ચાલુ કરવું છે પાણી. એટલે હજી 39 એકાદો 2 દી પછી પાડવીને તથા એમાં પાણી ચાલુ કરી દઈને તો કંઈક નીકળી જાય. એટલે એવું બધું કામકાજ ચાલુ છે, ચાલુ છે, ચાલુ છે, ચાલુ છે, હે ચાલુ છે. હાલો મિત્રો બપોરે બપા કરી લઈ, ઘડીક પોરો ખાઈ લઈ. પોરો જ ખાઈ છે, આમ તો કંઈ કામ છે ને રૂંઢે પછી જોઈ. મોર્નિંગ, જય દ્વારકાથી, જય મા પીઠળ. સ્વાગત છે મિત્રો આપણે બીજા દિવસના ગુડ મોર્નિંગમાં. કાલે પછી બ્લોગ બનાવ્યો નહોતો અને 2 દીના ભેગા મિત્રો હમણાં આવે. હમણાં એનું કારણ છે કંઈ કામ છે ને એટલે 2 દીના ભેગા જ આવે દો ને તો કંઈક વિડીયો લાંબો થાય અને કંઈક તમને નવું નવું જોવા મળે. અને બાકી જો તમને બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હોય, જો આપણે ફાઇનલી મોટર ચાલુ કરી દીધી છે. મોટર જાય ફૂલે ફૂલ મિત્રો. અટાણ પાણી આવે છે, પાણી વાયુ માથે જ ભરીને ફૂલે ફૂલ આવે છે પાણી. અને આપણે જો આ મગફળી છે ને એ તો આજ પાડવાની છે રૂંઢે. ભાઈ હાથી લેવા ગયો છે ખંભાળીએ, કમ્પ્લીટ થઈ ગયા છે હાથીને બધું.
એટલે એ હાથીડા લેવા ગયો છે અને મેં મોટર ચાલુ કરી છે. અહીંયા જો આ ઢોરામાંથી જ મૂકી છે મિત્રો. જો આ ઢોરામાં મૂકીને એટલે આ ઢોરો પહેલાં પાઈ લઉં તો પછી હેઠલી કોરાજી વાંધો નથી ગયો. હેઠલી કોરાજી મોડું પીએ ને તો વાંધો નથી. આ ઢોરો પાઈ લઉં, આ પાઈ લઉં. એક મોટર મિત્રો અહીંયા ચાલુ કરી અને એક એ ઓલા પડામાં કરવી છે. એ માલદે કાકો પાય છે જરાક, એને થોડુંક રહ્યું છે અડધી કલાક જેવું. એટલે એ પાઈ લઈએ ને એટલે એક એમાં કરવી ને એક આમાં. એટલે ઘાયો ઘા આપણે છે ને પાણીનું કામ લેવાઈ જવું જોઈએ એવી રીતના કરવાનું છે. એટલે આ જો આગળ આ લાઈન પાથરી અને આ પીવીસીમાં અહીં ચાલુ કરી દીધી છે. અને ઓલી આગળ માલદે કાકો પાઈ લે છે ને એટલે એ ઓલી વાડીમાં ચાલુ કરી દેવી. એટલે ઘાયો ઘા પીતું થાય, બીજું કંઈ નહીં. એટલે એવું બધું છે મિત્રો. 39 રૂંઢે આપણે પાડવી છે. એટલે તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો, આપણે બતાવીશું કેવો ફાલ છે, શું હકીકત છે એ બધું. બરાબર, હાલો તો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. અને વિડીયો મિત્રો નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરતા જાજો. જે આપણે આમાં શેડો લઈ લીધો, જો આવી ગયો અહીં હેઠો. આ છેલ્લા નાકામ જાય છે અને એ 5-10 મિનિટ જ જવા દેવાનું છે. બાકી એ શેડ આમ મિત્રો અડધા પલા સુધી જવા દીધું, પણ અહીંયા સુધી ઘાયો ઘા પીધું છે, વાર કંઈ લાગતી નથી. અને ઓલા પડામાં મિત્રો ઘણો પલો કરી ગયું હે, એ પછી અહીંયા જાય ને ત્યાં તમને બતાવી. બાકી જો આમને લાઈન પડી શેડ વાંથી લીધું હતું, આમને અહીં પૂગી આવ્યા અહીં મિત્રો. એમ પૂગી આવ્યા અહીંયા. અને હવે જો આની કોરા એટલું રહ્યું ને મિત્રો, એ પહેલે પાઈ લેવું છે. એટલે પછી છે ને અંધારામાં આમાં ટૂંકામાં મજા ના આવે. એટલે છે ને અટાણા અંજવારું છે ને હજી દિવસ છે ને દિવસ હતા એ પાઈ લઉં ને તો છે ને પછી અંધારામાં અહીંયા કુઈસી ના મરવું પડે. અને એ આમ ઊભે પારે મિત્રો લાઈન પાથરી દીધી આપણે, રાતનું ફલાડિયું કરી લીધું હે. એટલે એ કંઈ પીડા જેવું છે નહીં. હવે જો અહીં બતાવું તમને, જે આમનામાં ઊભે હેઠે મિત્રો એ જો આ લાઈન તમને નહીં દેખાતી હોય એ શેર જો વાંથી જો જરાક અહીં દેખાય છે પણ ફોનમાં નહીં દેખાય. ત્યાં સુધી આપણે પાથરી દીધી છે. અને બાકીના આ કટકા વધીએ ને આમનામ એ બધા આમનામ હલાડી દે એટલે અહીંયા પૂગી જાય. એટલે શેઠ આપણે આ પાણી પૂરું થયું ને ત્યાં સુધી લાઈન પુગાડી દીધી છે. એટલે એ કાંઈ પીડા છે નહીં મિત્રો. હવે બધું કામ આપણે ક્લિયર રાખ્યું એટલે રાઈતી વારવામાં હવે ખોટું ક્યાંય પૂછી અડિયાપટ્ટી ના થવું પડે. અને બાકી જો આ છે ને જે આમાં તમને મિત્રો અહીં સરેરો દેખાતો હોય, જ્યાં આમને માર્યો સરેરો આમને મૂકતો જાય ને લાઈનું એટલે જે આ બધું પી જાય આમ. અને આની કોઈ જરા બાકી હોય એ પી જાય. એટલે ઝડપ થાય એટલું છે પાવાનું. હવે 10 મિનિટ ઉમાં જવા દેવું છે અને પછી આમણું વારી લેવું છે એટલે ઝડપ થાય. હાલો તો તમે આગળ બ્લોગમાં બન્યા રહ્યો, વાં જાય ને તો એનું બતાવી તમને. મિત્રો અહીંયા લસણ ફોલવાનું કામકાજ ચાલુ છે. હવે હું રેસીપી બનાવવાની હોય એ તો રામ જાણે, પણ લસણ ફોલાય છે. અને અહીંયા મિત્રો કંઈક કચરો પડ્યો એટલે કદાચ ને આની સબ્જી હોય તો હોય કે નહીં, એવું છે. બરાબર, બપોરનું છે કા? બરાબર મિત્રો, બપોરે ચોરાવનું શાક હતું અને અટાણે લસણ ફોલાય છે. શું તો બરોબર એવું. અને અહીંયા મિત્રો રહોડામાં કંઈક કામકાજ ચાલુ છે. હું રેસીપી બનતી હોય કે શું હોય, જો અહીંયા કંઈક મિત્રો રેસીપી જ બને છે. દાળ ભાતની મિત્રો તૈયારી હાલે. જો ટમેટા મોરાઈ ગયા છે, આ કંઈક મસાલો છે દાળ ભાતનો, અને આ દાળ છે મૂકવાની છે હવે. એટલે આજ સાંજે મિત્રો દાળ ભાતનો પ્રોગ્રામ છે એવું લાગે છે. હા ખાવું જ પૂગીએ. તમે આવ્યો તો અહીં બધું થઈ રહે, પણ આવ્યો તો તમને બનાવી દેવું પાછ. હા તાતા એ હેઠવાડામાં વળી જાય ને હેઠવાડો પાડી પી જાય. પણ તાતા હે ને તમે અહીંયા આવતા આવો ને તો તમને પાછું બનાવી દેવું એ ફાઈને. હા કોક દે આવો તો તમને જે ખાવું હોય ને મજા આવી એ બનાવી દેવું. એટલે મિત્રો એવું બધું કામકાજમાં હાલે છે. હાલો તો તમે આગળ બ્લોગમાં બન્યા રહ્યો. આ લસણ ફોલી લ્યો.